નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અંકલેશ્વરમાં જીઆઈડીસી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહિલા સશક્તિકરણ, રોજગારી અને ઔદ્યોગિક વિકાસને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત ભરૂચ જિલ્લાના 15 ઔદ્યોગિક એકમોમાં રોજગારી મેળવનાર 526 દીકરીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સાથે જ ભરૂચ પોલીસના પ્રોજેક્ટ અસ્મિતાનું લોન્ચિંગ કરવામાં આવ્યું. 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભરૂચ પોલીસને પ્રમાણપત્ર એનાયત કરાયું હતું. ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં ₹482 કરોડના 10 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટ નગર વેરહાઉસ અને મલ્ટીલેવલ શેડ સહિત જંબુસરના બલ્ક ડ્રગ પાર્કની પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હર્ષ સંઘવીએ ભરૂચ પોલીસને પ્રોજેક્ટ અસ્મિતાના અમલ બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોલીસ પ્રજાની મિત્ર તરીકે કામગીરી કરતી મહત્વની ફોર્સ હોવાનું જણાવ્યું હતું. સાથે જ ઉદ્યોગકારોને જીઆઈડીસીના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા અપીલ કરી હતી અને કોઈપણ પ્રકારની કોઈ હેરાનગતિ થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સૂચના આપી હતી. ભરૂચ પોલીસ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ જોડે સંકલન કરીને 550 થી વધારે બહેનોને આજે નોકરી અપાવવામાં આવી છે, જેમાંથી 70% થી વધારે બહેનો એ આજુબાજુના ગામડાઓના આદિવાસી દીકરીઓને આટલા મોટા પ્રમાણમાં નોકરીઓ અપાવવામાં આવી છે. તે અદ્ભુત કાર્ય છે. હું ભરૂચ જિલ્લા પોલીસ વહીવટીતંત્ર અને બધી જ ઇન્ડસ્ટ્રીઝનો ખૂબ ખૂબ આભાર માનું છું. 18 વર્ષની દીકરી ભણીને હજી બહાર આવતાની સાથે જ નોકરી એને મળી જાય, એનાથી મોટો કોઈ વિષય જ ના હોઈ શકે. આ અદ્ભુત કાર્ય છે. આ અદ્ભુત કાર્ય બદલ ટીમ ભરૂચને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.